આપણે કહીએ છીએ કે કૃષ્ણ એ જગતગુરુ છે, પણ આપણે ક્યારે એમને ગુરુ માને છે? ના, આપણે એમને ભગવાન માનીએ છીએ. ભગવાન માનવા એ બહુ સહેલું કામ છે, પણ ગુરુ માનવા એ કઠિન કામ છે. ગુરુમાં આપણે એમના ઉપદેશનું, એમના વચનોનું પાલન કરવું પડે છે, અને એ કઠિન કામ છે. કદાચ આપણે એમને ગુરુ બનાવી શક્યા હોત તો આપણા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી શક્યું હોત. સાચો ધર્મ શું છે એ આપણે જાણી શક્યા હોત. સાચો ઈશ્વર ક્યાં બેઠો છે એ પણ આપણે જાણી શક્યા હોત. ગીતામાં બધું કૃષ્ણ ભગવાન કહીને ગયા છે, પણ આપણે ગીતામાં રસ નથી. આપણે ભગવાનમાં રસ છે. કૃષ્ણ ભગવાન આપણને જગાડવા માટે આવ્યા હતા. પાખંડીઓ પૂજારીઓએ જે ધર્મ ઉપર કબજો કરી લીધો છે, સાચા ધર્મને દબાવીને જે અંધશ્રદ્ધાનો ધર્મ ફેલાવો કર્યો છે, એમાંથી મુક્ત કરવા માટે જ એ આ પૃથ્વી પર જન્મ લીધો હતો અને આપણને જગાડવા માટે આવ્યા હતા. પણ આપણે એમને ગુરુ માનવાની જગ્યાએ એમને ભગવાન બનાવીને બેસાડી દીધા મંદિરોમાં. પાખંડીઓ પૂજારીઓનો એ ધંધો છે. મંદિરોમાંથી એમની આવક થાય છે, એમની રોજીરોટી ચાલે છે. એટલે એ લોકો તો ક્યારેય ઉપદેશ નથી આપવાના કે કૃષ્ણને ગુરુ માનો. એ તો કહેશે કે કૃષ્ણને ભગવાન માનો. કારણ કે ભગવાન માનવું એટલે આપણી બુદ્ધિને બંધ કરી દેવી, બુદ્ધિને જડ કરી દેવી, કશું જ વિચારવું નહીં, આપણી બુદ્ધિને ક્યારેય કામે ના લગાડવી, એવું એ લોકો કહે છે. એ લોકોનો ફંડા છે કે અંધેરા કાયમ રહે. એ સાચો ઉપદેશ ક્યારે નહીં આપે. એટલા માટે કૃષ્ણની સાચી ભક્તિ કરવી હોય તો કૃષ્ણને ગુરુ બનાવો. ગુરુ બનાવશો તો જ તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવશે, કંઈક ઉદ્ધાર આવશે. સાચો ધર્મ શું છે એ સમજણ પડશે. સાચો ઈશ્વર ક્યાં બેઠો છે એ પણ સમજ આવશે. ત્યાં સુધી આપણે આંધળાઈમાં ભટક્યા કરશું.